મિત્રો, આજની સવારની પ્રેમી સલામ જય મસીહ કી. પ્રકટીકરણના પુસ્તકના 20મા અધ્યાયના 1 થી 3 વચનો હવે આપણે જોઈશું. પ્રકટીકરણના અંત ભાગમાં આપણે આવ્યા છે અને 20મા અધ્યાયની 1 થી 3 વચનો. પછી મેં એક દૂતને આકાશમાંથી ઉતરતો જોયો. તેની પાસે ઊંડાણની કૂંચી હતી અને તેના હાથમાં એક મોટી સાંકળ હતી. તેણે પેલા અજગરને એટલે ઘરડો સર્પ, જે દોષ મૂકનાર શૈતાન છે, તેને પકડ્યો અને 1000 વર્ષ સુધી તેને બાંધી રાખ્યો. તેણે તેને ઊંડાણમાં નાખી દઈને તેને બંધ કર્યું અને તે પર મુદ્રા કરી, જેથી 1000 વર્ષ પૂરા થતા સુધી તે ફરી લોકોને ભૂલાવે નહીં. ત્યાર પછી થોડી વાર સુધી તેને છૂટો કરવો પડશે. અહીંયા પ્રભુના બીજા આગમનની વાત, શૈતાનને બાંધવાની વાત અને 1000 વર્ષના રાજની વાત અહીંયા લખવામાં આવેલી છે. અને એટલે બહુ રહસ્યમય બાબતો હવે લેખક અંત ભાગમાં જણાવી રહ્યા છે. પ્રભુ આવશે, પ્રગટ થશે ત્યારે જે બનાવો બનવાના છે એની વાત છે. આ કર્મોની અંદર સ્વર્ગમાં જાણે કે એક દૂત આવીને ઊંડાણની એટલે નીચે ઊંડાણની કૂચીઓ લઈને આવે છે અને મોટી એક સાંકળ એટલે કે શૈતાનને મોટી સાંકળથી બાંધવામાં આવે. મોટો સર્પ, અજગર, જૂનો સર્પ, અને તો શૈતાન નું સ્વરૂપ છે અને કે છે કે એને બાંધવામાં આવ્યો, એને ઊંડાણમાં નાખી દેવામાં આવ્યો અને એને બંધ કર્યું અને 1000 વર્ષ સુધી એને બંધ રાખ્યો. 1000 વર્ષ. હવે આ કયા 1000 વર્ષ હશે, અથવા તો આ 1000 વર્ષમાં પ્રભુ કયું પોતાનું રાજ્યસન પ્રગટ કરશે, એ બધી રહસ્યમય બાબતો છે ને પ્રભુના વચનોથી આપણે શીખવા પ્રયત્ન કરીશું. પણ 3 વાતોમાં સ્પષ્ટ થાય છે કે ખ્રિસ્તનું બીજું આગમન એ થનાર છે. ખ્રિસ્ત પ્રગટ થવાના છે અને ત્યારે જે બાબત બનવાની છે કે શૈતાનને બાંધી દેવામાં આવશે, ફેંકી દેવામાં આવશે અને 1000 વર્ષ રાજ કરવાની વાત. અને બીજી વાત અહીંયા સ્પષ્ટ થાય છે કે પ્રભુ ઈસુનું 1000 વર્ષનું શાસન પ્રભુ ચલાવશે, એ પણ અહીંયા સ્પષ્ટ થાય છે. અને ત્રીજી વાત, પ્રભુ પાછા ફરશે, આવશે અને આપણને એમની સાથે લઈ જશે અને હજારોના હજારો વર્ષ એની સાથે આપણે રાજ કરીશું. પણ પ્રકટીકરણ 20:4-6 બીજી પણ એક વાત અહીંયા 1000 વર્ષની લખી છે કે છે કે ઈસુની શાહેદીને લીધે તથા દેવના વચનને લીધે જેઓનો શિરછેદ થયો છે તથા જેઓએ મૂર્તિ પૂજા કરી નથી અને એવા આત્માઓને જીવતા થયેલા જોયા અને ખ્રિસ્ત સાથે 1000 વર્ષ સુધી રાજ કર્યું. આ પણ એક અદ્ભુત વાત, અજાયબ વાત અહીંયા જોવા મળે છે. અને બીજો તિમોથી 3:1-7 છેલ્લા સમયોમાં સંકટનો વખત આવશે અને ત્યારે પણ કે છે કે આ 1000 વર્ષની વાત. અને હવે આપણે એ જોવા માંગીશું કે 1000 વર્ષનું રાજ શું છે, 1000 વર્ષની ગણતરી ઈશ્વરની દ્રષ્ટિમાં કેવી છે, એ બધી બાબતો આપણે જોઈશું. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, તમારી કૃપા, દયા, ભલાઈ, સંભાળ માટે આભાર. તમારું આગમન નજીક થવાનું છે. અગાઉ જે બનાવો બની રહ્યા છે અને અમે અત્યારે જોઈ રહ્યા છે, મંડળી પર સતામણીઓ થઈ રહી છે, તમારા સેવકોને મારવામાં આવે છે, શિરછેદ કરવામાં આવે છે, બલિદાન આપે છે. અને એવા સમયમાં પ્રભુ હવે તમે શૈતાનને બાંધવાના છો. એ દિવસો નજીક છે અને એ વર્ષો અને દિવસો યાદ કરીએ છીએ, આભાર માનીએ છીએ અને આ વચનો સમજવા અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.